આપણે બોર્ડ તરફથી આવ્યા છે એટલે મહેમાનનું અપમાન ના થાય એની સંપૂર્ણપણે આપણે જવાબદારી લીધી. જ્યારે પણ આપણે વહેલા આવ્યા તો આ દિલવાડ ગામમાં અત્યારે જ્યાં વસ્તી છે ને એ જમ્યા વગરની બહાર નીકળી છે. વરસાદની મોસમ છે, બહાર વરસાદ પડે છે, આટલી પબ્લિક રોડ ઉપર છે. 27 ગોળના મહેમાનો જમવા રોકાયા નથી. ચાલુ કાર્યક્રમ પહેલા આપણે દિલવાડ ગામના કેટલાક આપણે કહ્યું ભાઈ મહેમાનનું અપમાન ના થાય, તમે આયોજન એવું કરજો કે માહોલ 27 ગોળમાં છે તો તમે ટેબલ ઉપર જ્યારે મહેમાનનું સ્વાગત થઈ જાય તો અંદેજ ખાખરિયા ગોળની ચોપડીઓ આપણે 27 ગોળમાં દિલવાડ ગામમાં સોંપીએ, તમે ટેબલ ઉપર મૂકી દો. ચોપડીઓનું વિતરણ બીજા સેશનમાં કરવામાં આવશે, પછી તમે જમણવાનું કરજો. ચોપડીઓ તમે સ્વીકારી લો, વિતરણ આપણે કરવાનું છે. તો મહેમાનોનું થોડું એ થાય, આપણા વિવાદ થાય તો મહેમાનની હાજરીમાં ના થાય. આવું આપણે આ તમામ જે આયોજકો છે એમને મેં પહેલા વાત કરી કીધું આપણે ગોળમાં બહારથી મહેમાન આવ્યા છે એ આપણા મહેમાન કહેવાય. દરેક ગામમાંથી કોઈના મગજ સરખા નથી તો આપણે એમને બોલે છતાં થોડું ઘણું થયું. ચોલ્લો કરવા માટે આવ્યા બરાબર. તો ચોલ્લામાં શું જે પરંપરા હે પરંપરા તો જાળવવી જોઈએ ને. તો સિનિયર માણસો આપણે દરેક ગામમાં છે. હું કોલાડાનો છું, કોઈ કોલાડે બસો બેસી કરી હું ધણી નહીં થઈ ગયો તમારા 27 બરાબર. કાકા ધણી નહીં થઈ ગયા 27 કોડના બરાબર. તો તમે કર્યું બરાબર છે, પણ અત્યારે ગોળમાં નાનામાં નાનો બાળક આવ્યો હોય એ તમામ સરકાર કહેવાય આગળ. તો આપણે આ રીતે જે વિતરણની કાર્યક્રમ કરવાની હતી કે ભાઈ તમે બપોરે પહેલા સ્વીકારી ટેબલ પર લઈ લો અને પછી આપણે જમણવાનું તમે આયોજન કરજો. મહેમાન જમીન નીકળી જાય, મહેમાનની હાજરીમાં આપણે વિતરણ કરવાની નહોતી. તેમ છતાં એમને જાણી જોઈ અને કાર્યક્રમ કર્યો છે. અત્યારે ચાલુ વિતરણમાં પબ્લિક તમામ બરાબર. આ જે ભાઈ છે ને એમાં રાતે 3 વાગે એમના ભાઈને અટક ખર્ચો કર્યો પણ આપણે યજમાન બોર્ડ હતા. યજમાન બોર્ડ ની અંદર આપણે આજે એ લોકો એવું કહે છે કે તમે ટીકડીઓ મારો આ કરવાના છો તે કરવાના છો. ખાખરિયાની 1999 માં 2 પત્તા અલગથી નવી કલમો બનાવીને આપણા બંધારણમાં એડ કર્યા છે. નવા ચોપડીની અંદર નવા 2 પત્તા એડ કર્યા છે, નવી કલમો બનાવી છે અને નવો દંડ લખ્યો છે. આ આપણા પૂરા ઉકમણા 27 ગોળનું અપમાન છે બરોબર. અને એમાં કોલવડા મને મળે રૂબરૂ એટલે મને કે તું તો બોલતો નહીં બોલું હું નહીં બોલું. પણ તેવી બોમ્બ બોલે તો ટીકમ છે ને બોલે કે એટલું નહીં કે કહી દે આ તમારે કઈ નહીં બોલવાનું નહીં. અહીંયા કોણ કહેતું હતું? ગોળાભાઈ અલજીભાઈ પરમાર કોલવડા. 87ની પંચાયતી કોલવડાએ જ કરી છે અને કોલવડા જ કરશે બરાબર. રૂબરૂમાં મેં ઘણા બધા પ્રશ્નો ઉઠાયા. મણિપુરનો પ્રશ્ન ધારદાર ઉઠાવ્યો કે મણિપુરના તમે 25 વર્ષ અન્યાય કર્યો છે એનો ન્યાય નહીં આપવાનો કે ચલો ન્યાયને દે કે એ લોકો હાલ દે મોટા કામ લઈ જાય લઈ ગયા લઈ જાય કઈ હત્યાના ગુના કરે છે આ બધા એમને અમને આખી હત્યાના ગુના કરે છે તે રાતા છે ને તો બરાબર રાખે છે ને એ કોલાડા બધાને બરાબર રાખે છે જેટલા પણ હત્યા રાતા છે. હા એવું મને બોલો જેટલા પણ ગુના કર્યા છે એ આજે જાહેર થાય એવું હતું એટલે એમને એડવાન્સમાં દિલવાડને સાધી લીધું કે તારા આટલું જ કરવાનું, બીજું કશું કરવાનું નહીં બરાબર. હવે આપણે કોઈ પ્રોગ્રામ બની છેલ્લે વિરોધ કરવા હા આ દિવસ સુધી એક કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. ઇવન નૃત્યો આપવા વસ્તી દિલવાડની આવી એ જગ્યાએ પણ આ ખોડાભાઈ હાજર રહ્યા નથી. અણદેજ ખાતે પણ આદરજમાં આપણા ગોળના ઉધારવાળે ચડાયો અને તેમાં કેમ બધું કરે અને રાતે હવારે ગાયબ નહીં ગયા. ત્યાં હા એ મોટી કઈ દીધા
એમને અણદેજમાં જે આપણને વાયદો કર્યો એ નિભાયો નહીં. ત્યાં આપણા ગોળને સાચી કે ખબર હતી નહીં. અણદેજમાં બીજા દિવસે ખાખરિયા 27 આગેવાને જાહેરમાં મેણું માર્યું. બહુ તાકાત હોય, બહુ એટલું બધું હોય તો મહિના પછી કોલોડામાં 282 બોલાવી લેજો અને તમે જે કરો કરી લેજો. અને આ કોલોડાનું અપમાન ના કહેવાય. આ ઉગમણા 27નું અપમાન ખાખરિયાએ અણદેજમાં કર્યું હતું. અને કોલોડાનું કાચું ડ્રાફ્ટિંગ માંગ્યું ને બહુ આપણને ઉલટાના એમને ચોર સાબિત કરવા જ્યાં. અને આપણા આગેવાન જો હાજર હોત તો સાચી હકીકત આપણે અંદર જણાવી શક્યા હોત. પણ આપણામાંથી કોઈના બાબતની ખબર હતી નહીં. હવે જરા વાત બહાર આવી છે એટલે એમના મનમાં ડર બેસો છે કે અત્યાર લગી મેં જે રાષ્ટ્રપતિ પદ ભોગવી છે ગોળમાં, હવે હટવાની તૈયારી છે. એટલે દેલવાડમાં જો ચર્ચાઓ થશે તો આખો ગોળ મને શું કરશે એમને ડર હતો. એટલા માટે એમને આજે દેલવાડના અઠવાડિયા પહેલાં પ્લાનિંગ કરીને આવું કંઈ પણ ચર્ચાઓ ન થાય. અને આ પ્રમાણે પત્રિકા પણ એવી છપાઈ દીધી. અને આ પ્રમાણે આપણને બધાને જે શબ્દો બોલ્યા હતા 27નો હું કહું હિંમત થાય અને આજે આપણે સ્વીકારી પણ રહ્યા એવું લાગે છે. પણ તમને બધાને ધન્યવાદ છે કે આજે આપણે એને કહી દીધું બરાબર કે ભાઈ તારું ખાવું અમે કોઈ જોયું નથી. પણ જ્યાં સુધી સત્યની વાત હોય તો સત્ય હાથ અમે ઊભા રહીશું બરાબર. એટલે આપણે અત્યારે હવે જો કે હું કહીને પણ આવ્યો છું દીપકભાઈને કે તમે આજે દેલવાડમાં 3 ગામોને પ્રતિનિધિત્વ આપ્યું, ખોળાદર ને આ બધું. પણ લાંબી વાતોમાં આપણે પડવું નથી. પણ એમણે જાહેરાત કરી અને ચાર્જ ના આપ્યો. એનું કારણ એક હતું કે આ ગોળની અંદર આખી 27નું કોઈ ચાલતું નથી. ખાલી 3-4 માણસો એવા છે કે જે લોકો પોતાની જાતને ગોળ સમજે છે અને એ બધા નિર્ણયો એમની જાતે લે છે. આ કેતનભાઈનું હમણાં આપણે સાંભળ્યું કે ભાઈ મોણેકપુર ઊંચું થશે કે નેતું થશે, આપણે બીજા ગામના આપી દઈશું. આવું આજનું નહીં ચાલતું, 25 વર્ષથી ચાલે છે. અને આપણે બી સહન કર્યું છે. આપણે એટલે સહન એટલા માટે કે કોઈ બોલતું જ નહીં. ગમે તેવું એ લોકો કરીને જાય બરાબર, તોય કોઈ બોલતું નથી. એ આપણી મોટામાં મોટી ભૂલ છે. બંધારણમાં જે કંઈ કર્યું એ બધાને ત્યાં અણદેજમાં ખબર પડી. હવે બધાને લાગે છે કે આ ભૂલ હતી બરાબર. કે આદ્રજની અંદર મેં અમારો પ્રશ્ન રજૂ કર્યો તો અમારા 3 ગામોનો. તો એ પ્રશ્ન એવો હતો કે 2 મિનિટમાં પતી જાય કે ભાઈ તમને મહિનામાં અમે આ બધું સુપ્રત કરી દઈશું, તો બધું લાંબુ થયું ના હોય. હવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો એટલે અમારા જે સંભાતી ભાઈઓ ખરા એ બધા માણેકપુર મુકામે આવ્યા બરાબર છે કે ભાઈ આ પ્રશ્ન આપણો સામૂહિક છે અને સંભાતી ગામોના 3 ગામોનો પ્રશ્ન બરાબર. એટલે અમે સંભાતી ભાઈઓએ એ દિવસે પહેલો ઠરાવ એવો કર્યો કે ભાઈ આપણે 8 ગામ સંપીને રહેવું બરાબર. મુદ્દા નંબર 2, આ 3 પ્રશ્નો માટે ગોળમાં રજૂઆત કરવી. હવે એમાં ઘણી બધી ચર્ચાઓ થઈ. એમાં એક ચર્ચા એવી પણ હતી કે જ્યાં સુધી આપણો ન્યાય ના મળે ત્યાં સુધી આપણે ગોળ બોલાવો નહીં. ભાઈ મારી વાત બોલાવો નહીં. છતાં પણ અમુક આકાઓના કહેવાથી આ લોકોએ ગોળમાં વિભાજન પાડ્યું. બે ચાર જણા ત્યાં છે બરાબર છે ઉભા રહો. એટલે આપણે ખાલી ભાઈ દેલવાડની વસ્તી આપણે તમે જે બહાર નીકળી ગયા છો કાર્યક્રમમાંથી, દેલવાડની વસ્તી અહીં ગોળમાં આવે છે. આપણી જે ગાંધીનગરમાં ગોળ એકઠો થયેલો અને બહુમતીથી માર્ગદર્શિકા વહેંચવાની જે નિર્ણય લેવામાં આવેલ એમાં જો તૈયાર થતા હોય ચોપડી સાથે માર્ગદર્શિકા જવી જોઈએ તો જ આપણા ગોળમાં એકતા રહેશે. જય ભીમ. એક થોડી વાર શાંતિ રાખો. દેલવાડ આવ્યું છે, શું કહે છે એ આપણે સાંભળવાનું છે. પછી આપણે એમને ક્રમ ટુ ક્રમ એમની ક્યાં ક્યાં ક્ષતિ થઈ છે, ક્યાં ક્યાં એમને ભૂલ કરી છે, શું એમને આપણને વચન આપ્યું હતું એ બધા જવાબ એમની પાસે માગીશું. આપણને સંતોષ લાગે પછીની વાત આગળ બરાબર. ત્યાં સુધી આપણે બધાએ બિલકુલ
શાંત રહો પાછળથી બહુ હું તમારો બધાનો આભાર માનું કે તમે જમવા આવી જાઓ પહેલા જમીન અને પછી કોઈ પણ વાત હોય તો બેસી અને એનો નિકાલ થાય. એકદમ તમે આઘા પાછા થઈ જાઓ કે હું એકદમ આગો પાવો થઈ જાઉં તો કોઈ વાતનો નિકાલ ના થાય. તમે એક ખેંચતા એક બીજો ખેંચમાં તૂટી જાય તો એનો નિકાલ આવે નહીં. એટલે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય ગમે તે કોઈ પણ એવો આદમી છે નહીં કે કોઈને નાનો પ્રોબ્લેમ કોઈનો મોટો પ્રોબ્લેમ હરેક આદમીને છે. કોઈ એવો માણસ ને કોઈ આ સૃષ્ટિમાં કોઈ એવો જીવ નહીં કે એનો પ્રોબ્લેમ ના હોય. પ્રોબ્લેમ તો હોય જ. તો પ્રોબ્લેમનું નિવારણ આવા વડીલો જો અમી છે તો અમી ભાઈ નીકળી જશે. પણ એક વખત પહેલા આપણે ભોજન લઈ લે અને સાંભળો એનું નિવારણ તમારે જ કરવાનું છે. તમારે જ કરવાનું છે. હવે હું તમને દે છે કે સંભાતી ગામ તમે દેલવાડે બોલાયા, સંભાતી ગામ આયા એ વખતે તમને અમે શું વાત કરનાર હું જ હતો કે ભાઈ ચોપડીઓ વેચતા ચોપતા પહેલા થોડી ચર્ચા થશે. તમે ના પાડી. તમને ભૂતકાળ યાદ અપાવડાયો કે ભાઈ તમે ભૂતકાળમાં પણ ચોપડીઓ વેચી હતી તારે પણ ચર્ચા થઈ હતી. અત્યારે પણ ચર્ચા થશે ને થશે. છતાં તમે જીતુ ઓઢાલજાને જે આ આપ્યું છે ને આ ભૂલો બધી એના કારણે તમે ચૂથાવ છો દેલવાડ. હા ના સરપંચ સાહેબ હા સૌ પહેલા તો સંભાજીભાઈ બોલાયા ને એમાં હાજર હતા. મારા સારા કીર્તિભાઈ હતા, નરેશભાઈ હતા. અમે જાહેર કરેલું છે જીતુભાઈ, સાચી વાત? હા અમારે માત્ર ને માત્ર ચોપડી વિતરણ થયું. એ પછી છોડગામ આયા મૂર્તિભાઈ અમારા ઘરે આયા. તમે આયા એ દિવસ તમે ગયા એ તમને શું જવાબ આપેલો કે ભાઈ અમે બધા ગામને પૂછી નિર્ણય સંભાળા ગામના અમારે કરવું નથી પણ છતાં સંભાળા બોલાય. સંભાળા ગામના અમે પૂછ્યું. સંભાળા ગામે અમને શું જવાબ આપ્યો દેલવાડના કે ભાઈ મુહૂર્ત જોડાઈશું ને તમારો પ્રોગ્રામ બંધ રાખવાનો નથી. અને હું સ્ટેજ ઉપર સંભાળા ગામ તમારી જણે છે કે માણસ જાહેર કરો ભાઈ. માનનીય દીપકભાઈ તમે એક વિનંતી છે. સ્ટેજ ઉપર લાવો કે એમને મને રજા નથી આપી દેલવાડના. રજા કઈ રીતે આપી એ હું ચોખવટ કરી લઉં. અંબોર માનસા મારેપુર અને લીંબોદા આ ત્રણનો પ્રશ્ન થાય તો વાત કરવાનો રાઈટ. લીંબોદામાં કોણ હતું? તમારા સર વસંતભાઈ અશોકભાઈ. માટે 27 પરગણું દેલવાડ ખાતેની ભેગું થયું છે. એમાં એક જ ગામનું બલીનો પોકળો બનાવવા માટેની કોશિશ કરી તે વિશે તમારે શું કહેવું છે? અમારું કહેવું એટલું જ છે કે હું લીંબોદરા ગામનો અને કોઈ એક પણ વ્યક્તિ અમારા ગામની ચોપડીઓ લે તો અમે સ્વીકારવા માગતા નથી. બરાબર. પછી જે પુસ્તિકા છે પેલી માર્ગદર્શિકા એ જો વેચવામાં આવશે તો અમે સ્વીકારી લઈશું. અમારી માગણી એટલી જ કે અમારા ગામના એક જ વ્યક્તિ ચોપડી લઈ ગઈ તો અમે સ્વીકારવાના નથી. બરાબર. અમારે બે વસ્તુ લેવાની છે. ના, મારું નામ ચિમનભાઈ રામજીભાઈ લીંબોદરા. બરાબર છે. કોઈ પણ એક વ્યક્તિ ચોપડી લે છે તો એ ચોપડી સ્વીકારવામાં આવશે નહીં જ્યાં સુધી સંભાતી ગામના દેલવાડ આનો પ્રશ્નનો ઉકેલ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ પેટ ભોજન કરવામાં આવશે ને જમણવાર કરવામાં આવશે નહીં ને અમે જમવા બી રહીશું નહીં જ્યાં સુધી
અમારી લીંબોદરાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રશ્ન હલ કરવામાં આવશે નહીં. આવું મારું લીંબોદરા તરફથી કહેવાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહે. આ પ્રશ્ન આજે દિલવાડમાં ઊભો થયો છે એવું નથી. તમે 25 વર્ષથી આપણો ગોળ નાતના જે કંઈ રીતભાત કે નીતિ રીતિ જે હતી પહેલાં પરંપરા જે હતી અને એમાંય આજે કુલવડાની અંદર 282 મળી એ વખતે જે બંધારણ જનરલ સભાની અંદર ત્યાંય બંધારણ કમિટી બની હતી એણે મુસદ્દો તૈયાર કરીને જનરલમાં મૂક્યો અને જનરલની અંદર એ વંચાણમાં લેવામાં આવેલું. હું સાક્ષી છું, બંધારણ કમિટીમાં હતો. એક બાજુ જે કહેવાતા મોટા આગેવાનો પણ કમિટીમાં હતા, અમારા જેવા સામાન્ય માણસ પણ એ કમિટીમાં હતા. એ વખતે આપણો ઉગમણા 27 ગોળ સુધારાવાદી તરીકે ત્યાં પ્રતિનિધિત્વ કરતો હતો અને એનો ઝંડો અમારા જેવાએ પકડ્યો હતો 25 વર્ષ પહેલાં કે ભાઈ આપણા સમાજમાં જે કંઈ કુરિવાજો, જે કંઈ અંધશ્રદ્ધા, જે કુપ્રથા, એમાં પ્રેત ભોજન, એ બાબતમાં આપણે એ વખતે બંધારણ કમિટીની અંદર કુલવડાની વાત કરું જોરદાર રજૂઆત કરી હતી. એમાં ત્યારે કોઈ ગોળવાદ નહોતો. 60ના આપણા સાથે સુધારામાં હતા, 42ના હતા. આપણો ગોળ તો કમ્પ્લીટ સુધારાવાદી હતો. એ સંજોગોમાં જ્યારે હું પ્રવચન કરવા ઊભો થયો સમર્થનમાં, જે મને ગાઈડલાઈન આપી હતી આપણા 27 ગોળે કે આપણે સુધારાવાદીમાં જ ઊભા રહેવાનું છે, રજૂઆત ત્યાં પરગણાની બેઠકમાં. એ વખતે જ્યારે હું રજૂઆત કરતો હતો, મારી પાસે માઇક હતું, તારા સામે ગોપાળભી હતા. એ જૂનવાણીની વાતમાં મક્કમ હતા. એને ટેકો આપનાર આજે જે ધારાસભ્ય થઈ ગયા ને રાજેન્દ્રભાઈ ચાવડા, એ પણ એમના સપોર્ટમાં હતા. પણ બેઠકની અંદર કોઈ ગોળવાદ હતો નહીં. એ વખતે આપણે કહ્યું હતું કે ભાઈ પ્રેત ભોજન સદંતર બંધ કરવાનું છે, બરાબર છે. એટલે એ લોકોની માગણી એવી હતી કે ભાઈ ચાલુ રાખવાનું છે. અને તમે લોકો બેસો એટલે પાછળવાળા બેસે. જપી અંદર થઈ, મારા હાથમાંથી માઇક પણ ખેંચી લીધેલું અને એટલો ઉભાડો હતો. ત્યારે કોલવડાના આ ખોડાભાઈ કહે છે ને, એને બીજા 3 માણસો અંદર ધસી આવ્યા. બેઠક કમિટી જે ચાલતી એ રૂમમાં આવી ગયા અને મને જબરજસ્તીથી ખભા ઉપર બરાબર દબાવીને મને બેસાડી દેવામાં આવેલો. ત્યારે મને પણ એમ થયું દુઃખ કે મારી જે ગોળની વાત છે હું રજૂ કરું છું ને આ યજમાન ગામ મને કેમ બેસાડી દેશે, એનો અહેસાસ મને ક્યાં થયો? અણદેજની અંદર. અણદેજની અંદર જે કંઈ તમે બધા જાણો જ છો કે આદ્રજની અંદર જે આપણે ગોળ બોલાવ્યો, આદ્રજમાં જે ગોળ બોલાવ્યો એ પહેલાં હું ટૂંકું કે આજે જેમ જૂથવાદ દેખાયો ને એવા જૂથની અંદર આ લોકો એમની જે મોનોપોલી, એમનું સ્થાપિતપણું, જે આ ગોળના કે 282ના ધણી તરીકે અત્યાર સુધી આપણી સાથે જે રીતે વર્ત્યા એને અકબંધ રાખવા માટે, ગામ ગ્રાસ એમનો લૂંટાઈ ના જાય એ માટે એ લોકોએ અલગ અલગ બેઠકો શરૂ કરી દીધેલી જૂથવાદમાં. ત્યારે મારા જેવો ત્યાં હાજર હતો, એનું ખંડન કર્યું કે ભાઈ તમે ગામે ગામ આ રીતે ભાગલા પાડશો અને તમારા મળતિયા આ રીતે ભેગા કરીને તમે આવી મિટિંગો કરશો તો આપણા ગોળની એકતા તૂટશે. તો મોકો મળ્યો તો મેં આદ્રજની અંદર ગોળ પંચ નક્કી કર્યું કે તમે આદ્રજમાં આવો, 1 દિવસ માટે અમે પંચને બોલાવીએ અને એમાં કોઈ અલગ જૂથ નહીં. પંચ ત્યાં આવે અને જે કંઈ આપણી આ બાબતો છે, ત્યારે અણદેજ જવાની બાબત હતી તો આદ્રજમાં આવ્યા. આજે જે બનાવ બન્યો આદ્રજની અંદર, જો તમે બધા સાક્ષી છો, પહેલું તો સામયું થયું તો આપણે ગામની ભાગોળમાં પેલા શેડ નીચે બધા પંચાયતીયા જે આપણા આગેવાનો તે બધાને બેસાડ્યા હતા. અમારા મોહલ્લાની છોકરીઓ આવીને, હવે આ આપણી પરંપરા છે
અને એ પરંપરા આજે તૂટી એમાં જબરજસ્તીથી ચોલ્લા અમને કરો મોઢા આગળ રાખીને તો આપણે બધાએ વિરોધ કર્યો ને, એ પરંપરા તૂટતી હતી એનો આપણે વિરોધ કર્યો. ત્યાર પછી આપણે જે દેલવાડની અંદર આદ્રજની બાબતમાં જેમ કેતનભાઈએ જેમ કહ્યું ને કે જે ચેડા થયેલા છે એ બાબતમાં અણદેજની અંદર જે આપણને ભરોસો આપ્યો તો ગોળના આગેવાનો જે કહેવાતા એ ભરોસો ત્યાં તોડી નાખ્યો. છતાંય આપણે જે 24 ગામના 2 માણસો હવે અંદર ભાઈ અણદેજની અંદર આપણે અડધું થયા, અપમાનિત થયા. એની પાછળનો શું પૂર્વગ્રહ હતો? 3 ગોળે આપણા ઉપર કેમ પૂર્વગ્રહ રાખ્યો? એમાં આ મેઇન પ્રશ્ન છે. ચોપડીઓની અંદર ચેડા કરવાનો, એમાં કુલવડા એ જે કહેવાતા જે આપણા આગેવાનો છે ને સંડોવાયેલા છે, એની પૂરેપૂરી ચર્ચા થવી જોઈએ, એના ખુલાસા થવા જોઈએ. કાકા આપણે અડધૂત થઈને અણદેજ છોડ્યું છે, આજે એનો આપણે ખુલાસો લેવો પડે ને લેવો પડે. હવે આ બધી જે વાતો થાય છે એમાં મૂળ મુદ્દાથી હું વાત કરું કે કોલવડા